બાઇબલા વચને મધુરે વાણી, ઉનાયા પાવું બોયું રોજે દી. બાઇબલા વચને મધુરે વાણી, ઉનાયા પાવું બોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી. જીવનની શાંતિ માં પાવોસને બંશ્યા આજરા વસાવી પ્રોગ્રામ દ્વારા તમે પરમેશ્વરા અદ્ભુત વચને ઉનાના હાरून તમે બધે જ વાટ પાલી રહીએ વે. તો આજરા કાર્યક્રમ મારફતો પરમેશ્વર તમાન બધાનો જ કૃપા આપે. તમા બધાનો જ ઈસુ ખ્રિસ્તા નામી માય સલામ પાઠવો. આજરા આપો પ્રોગ્રામમાં મુદ્દા હાય નમ્રતા. માં પાવોસને બંશ્યા આજો દુનિયામ તમે પાલી રહીએ કા ગર્વ અભિમાના કારણથી મહા જીવનમી પતન આવે એટલે કા પોળતી દશા આવે. કેવ કા સંપત્તિ મિલકત દુનિયા રંગને ડંગ તેવો જ અનેક ખોટા સંગ રાખનાથી તિયા પરિણામ પોલતી દશા હાય. માહું પોતા મેલો પોતા બુદ્ધે પો આધાર રાખે તાહા તિયા સ્વભાવ બદલાઈ જાહે. એ દેખીતી વાતા હાય. જેવી રીતો માહા આરી રેનું જોજે ઈ બધા જ તો પોતા સંપતે લીધો ગુમાવી દેહેન વ્યવહાર તોડી ટાકે. પરમેશ્વર આજો આપો જીવન કહંડો વિના જોજે તિયા વિશે સમજુ ના માગું. મિત્ર માહા જીવનમી નમ્રતા એક હારામ હારા ગુણ હાય ને ઓ વેનું જોજે. કેવકા નમ્રતા આત્મિક મહા નિશાની હાય. યાકુબા પત્ર 3 અધ્યાય 13 કલમમી કના માલોકા તમામી જ્ઞાની તેવજ સમજુ કળા હાય. તો તિયો જ્ઞાનથી આલની નમ્રતા દ્વારા સદ વિચારથી પોતા કામ દેખાડી આપે. પેલો પિતર 3 અધ્યાય 4 કલમમી આય પરમાણો કના માલોકા પણ અંતઃકરણમી રીના ગુપ્ત મહા એટલે દીન તેવો જ નમ્ર આત્મા જો પરમેશ્વરા નજરમી ખૂબ જ કિંમતી હાય. પરમેશ્વરા વચન નમ્રતાથી સ્વીકાર કરનું. કેવકા દાખલા તરીકો ચાડ પોતા ફલથી પો ઓખાહે. આંબા વે તિયા પો આંબલી ની લાગે એ દેખીતી વાતા હાય. એરે સામાન્ય વાત કજી તો ગદડો જાનવાર છે છતાં પણ નમ્ર હાય. પ્રભુ ઈશુઓ પોતા જીવના નમૂના બીજાન સમજાવના માટો મૂંગો મુઓ બધો સહન કર્યો. તો ધરતે એક ચપટેમ તો નાશ કહી હકતા પણ ઈયા જીવન દ્વારા આપું કાંઈક શીખી હકજી. આજો દુનિયામ જીઓ પોતા જીવન નમ્ર ના કયો અથવા નમ્ર ના કહેતા તો તિયા ફલ તિયાન તેવો જ મિલે. જીતો લોક પોતા માલિકા આગળ કાહેતી સેટા આગળ નમ્ર ના વિયા તો આગળ આલા ના. આયદા દ્વારા આપુન હિકના મિલે કા ખરેખર નમ્ર માહું જ આગળ આવી હકે. માટો માં પાવોસને બંશ્યા તમા જીવન નમ્ર વેનું જોજે. જો તમા જીવન નમ્ર ના તો તમે પરમેશ્વરા આશીર્વાદ મિલવી ની હકા.
હા, દુનિયારી તો તમે ગમે તેવ કહીને જીવ હા, પરંતુ ઈ બધો કતો વખત ટકી. ઈશુ નમ્ર હતા. માથી શુભ સંદેશ 11મો અધ્યાય 29મી કનામાં લોહકા, તમી મા આપોથી હિકા માય નમ્ર હાય તેવ જ મનમી રાકડા હાય. પોતે પરમેશ્વર હતા છતાં ત્યાં નમ્ર વિના જરૂર હતી. તેથી ત્યાં સર્વસૃષ્ટેમ ઊંચો નામ આપનામ આલો. પ્રેરિત પાઉલ વિશે વિચાર કજીતો. 1 કોરિન્થી 4 અધ્યાય 21મી કલમની જ આવે કા. પ્રેરિત પાઉલ નમ્ર હતા ને તેથી જ ઈસુ ખ્રિસ્તા નમૂના દ્વારા બહારી મોટા સેવક બની ગયા. પ્રેરિત પાઉલ વિશે તમે ઉનાએ વેકાની પણ માય તમહાન થોડો કના માગો કા. પ્રેરિત પાઉલ ભયંકર લોખાન સતાવનાર હેરાન કરનાર વ્યક્તિ હતા. તિયો પરમેશ્વરા હાજા અનુભવ કયા ને તિયા ઇહમે જી કાય ગર્વ ને ઘમંડ હતો તી તિયો કાઢી ટાક્યો ને પરમેશ્વરા આગળ નમ્ર બન્યા. મિત્ર, આજો તમે તાજી બાબત વિશે હાલજી. જો કડા ખેતામ તમે કામ કરના અથવા મજૂરે ગોયે વે, જો તમે હારી રીતો કામ કહા તો શેઠ અથવા ખેડૂત તમા કામાન વખાણી તમાન બીજો હારો કામ આપી ને કારભાર કના તમાન રાખી. બરાબર ને? આજો તમે તમા જીવનમી નમ્ર હાય કા હેતી કહંડો જીવન હાય ઈ તમા તપાસ કરના જરૂર આહાય. પવિત્ર શાસ્ત્ર બાઇબલ જૂનો કરારમી પાલજી તો મૂસા એક સાધારણ કેટે બોકડે ચાલનાર વ્યક્તિ હતા, પણ તો કતા મટા પરમેશ્વરા સેવક બની ગયા. આ બાબત કાઈ દેખાવે. ગણના પુસ્તકમી 12મા અધ્યાય 3જી કલમમી મૂસા નમ્ર હતા તિયા વિશે જાના મિલે. પ્રેરિત પાઉલને મૂસા જેવા સેવક દ્વારા તમહાન ખ્યાલ આલા વેકા નમ્ર વેના જરૂર હાય. નમ્રતા માટો ઉનાયા નવો કરારમી એફેસિયનો પત્ર 4 અધ્યાય 2 કલમ પરમાણો કનામાં લોહકા. સંપૂર્ણ નમ્રતા રાખીને એકબીજા સહન કા. કેવકા નમ્રતા વિરુદ્ધ કોઈ જ નિયમ ના. કોલોસિયન પત્ર 3 અધ્યાય 12મી કલમમી કનામાં લોહકા. પરમેશ્વરો તમહાન પસંદ કયે તેવી જ રીતો તમે દયાળુ હૃદય, મમતા, નમ્રતાને વિનય પેરી નિયા. કેવકા તમે પરમેશ્વરા પસંદ કને આહાય માટો તમા જીવનમી સદગુણ વેના જોજે. નમ્ર માટો મટા બદલા આહાય. ગીત શાસ્ત્ર 25મો અધ્યાય 9મી કલમમી કનામાં લોહકા. નમ્ર મહાન પરમેશ્વર પોતા ન્યાયપણા માર્ગમી ચાનવી. ગીત શાસ્ત્ર 37 ને 11મી કલમમી 2 કનામાં લોકા. નમ્ર લોક દેશમી પુષ્કળ આનંદ કહીને તો દેશા વતન પામી. માં પાવોસને બૈસ્યા. ખરેખર નમ્ર વિના જીવનમી પુષ્કળ હારામ હારા ફાયદા આહાય. જો તમે આય માં અને હલો તમા એવ ને એવ કહે રહ્યા તો કાંઈ જ ફાયદા ના. જો તમે પરમેશ્વરા આગળ નમ્ર વેહા તો તમા જીવન પુષ્કળ આશીર્વાદિત વે. નવો કરારમી એવ કનામાં લોહકા. જી નમ્ર હાય તી આશીર્વાદિત આહાય. કેવકા તી ધરતે વતન પામીન. માં પાવોસને બૈસ્યા. પરમેશ્વરા પવિત્ર વચન પો ધ્યાન આપા. કેવકા આય બાબત પરમેશ્વર તમહાન કહે. માહું બોનીન ફીરી જાય પણ પરમેશ્વરા વચનમી એક કાનો કા માત્ર ઓછો વે ની. માહા વાત પો ભરોસા ની રાખા. કેવકા માહા સલાહ તમહાન ઠોકરૂપ બની. સૌ પ્રથમ જે બી બાબત વે તી મેં પરમેશ્વરા સલાહ મેલુના નમ્ર વેના જરૂર આહાય. ગીત શાસ્ત્ર 76મો અધ્યાય 9મી કલમમી લખનામાં લોહકા. ન્યાય કના ને ધરતે બધો ગરીબ હાન ઉતારના પરમેશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્તાન આય ધરતે પો મોકની આપના આલા. આજો માય તમહાન એ બાબત જાવી રહ્યા કા.
જો તમે મોટા વેકા નબળા પરમેશ્વરા આ ગોલ રજકણ સમાન બી ના તો તમા આજો વિચારના રહ્યો કા માય કેવી રીતો પરમેશ્વરા આશીર્વાદ મેળવી હકો. નમ્ર વિયા ને પુષ્કળ આશીર્વાદ પ્રભુ ઈશુ તમ્હાન આપી. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવના માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28. तुझे वड़े दुनिया में यीशु देवे दुनिया उजालो. तुझे वड़े दुनिया में यीशु देवे दुनिया उजालो. तुझे वड़े दुनिया में यीशु देवे दुनिया उजालो. तुझे वड़े